એટલું લેટ કેમ કરે છે? એક કામ કરું છું, મમ્મી આવે ત્યાં સુધી કિયારાને ફોન કરીને એની સિચ્યુએશન જાણી લઉં છું. હા. મમ્મી તમે આવી ગયા. હું કિયારાને જ ફોન કરતી હતી. શું તે કિયારાને ફોન કર્યો? હા મમ્મી, આઈ મીન ટુ સે કે હું કિયારાને ફોન કરવાની હતી. થેન્ક ગોડ, સારું થયું તે કિયારાને ફોન ના કર્યો. કેમ? અરે પોલીસ કોઈ અપરાધીને પકડીને લઈ જાય ને તો એના પર કોના કોના ફોન આવે છે ને પોલીસ બધું ટ્રેસ કરતી હોય છે. આ કિયારાને બચાવવાના ચક્કરમાં ક્યાંક આપણે ના ફસાઈ જઈએ. ઓહ મમ્મી, એટલે જ તમે તમારો ઓરિજિનલ નંબર બંધ રાખ્યો છે. યસ મિલી, આપણે પહેલાં અહીંયાથી નીકળવું પડશે. કોઈ જોઈ જશે ને તો પ્રોબ્લેમ થશે. યસ, યુ આર રાઈટ મમ્મી. ઓ ગોડ, મમ્મી કિયારાનો ફોન આવે છે. તું હમણાં ફોન રિસીવ ના કરતી, ગાડી સાઈડમાં ઉભી રાખ. ઠીક છે. જો તને કિયારા કંઈ પણ કહે તો તું એવું જ રાખજે કે તને કંઈ જ ખબર નથી. મારો ફોન સ્વિચ ઓફ છે એટલે આપણી કોઈ પણ વાત નથી થઈ. ઓકે? ઓકે મમ્મી. ફોન ઉપાડ. હાય કિયારા, હાઉ આર યુ? અચાનક તને મારી યાદ કેવી રીતે આવી? અરે મારો ફોન ઉપાડતો તને આટલી બધી વાર શું કામ લાગે છે? હા, અને તારી મમ્મી ક્યાં છે? શું થયું કિયારા, તું એટલી ગુસ્સામાં કેમ છે? અરે જ્યારે મને જરૂર હોય છે ને ત્યારે તારી મમ્મીનો ફોન નથી લાગતો. કિયારા, એકચ્યુઅલી મેં પણ છે ને મમ્મીને ફોન કરવાની ટ્રાય કરી, પણ ખબર નહીં એમનો ફોન સ્વિચ ઓફ આવે છે. જો મિની, મારી પાસે અત્યારે જરાય ટાઈમ નથી. તું તારી મમ્મીને મળ અને પ્લીઝ એને લઈને અહીં આવી જા. ક્યાં? પોલીસ સ્ટેશનમાં. પોલીસ સ્ટેશન? પણ કેમ? અરે આખી દુનિયાને ખબર છે અને તને નથી ખબર એવા તો નાટક કરે છે મારી સામે. કિયારા, મને સાચી જ નથી ખબર. આઈ સ્વેર. જો મિલી, હું અહીંયા પોલીસ સ્ટેશનમાં છું. આ લોકોએ ખોટા કેસમાં મને ફસાવી દીધી છે. અને જો મને 5 વાગ્યા પહેલાં કોઈ છોડાવવા ના આવ્યું ને તો મારે સોમવાર સુધી અહીંયા ગંદવાડામાં પડી રહેવાનો જ વારો આવશે. જો હું અહીંયા નથી રહી શકતી, એટલે ગમે તે કરીને તો ફિયાને મળ અને એને લઈને અહીંયા આવી જા અને એને કંઈ કંઈ પણ કરીને મને છોડાવી દે પ્લીઝ. જો મને ખબર છે ફક્ત ફિયા છે જે હવે મારી હેલ્પ કરી શકે છે. ઠીક છે, હું હમણાં જ જાઉં છું. ઠીક છે. ઓ ગોડ, હવે ફક્ત અડધો જ કલાક બાકી રહ્યો. મમ્મી હવે શું કરીએ? હું પણ એ જ વિચારું છું. ગાડી આગળ લઈ લે, હું કંઈક ટ્રાય કરું છું. મમ્મી, હા, અરે ક્રિશ, આવ બેટા. હું તારી જ રાહ જોતી હતી. કેમ મમ્મી, કોઈ કામ હતું? કોઈ કામ નહોતું. બસ એ જાણવું હતું કે રાજેશભાઈએ જે તમને ઓફર આપી છે એના માટે શું વિચાર્યું? મમ્મી, અમે ત્રણેય બધી વાતનો વિચાર કરીને એક નિર્ણય લીધો છે. શું નિર્ણય બેટા? મમ્મી, આ તો રાધાના પપ્પાની મહાનતા કહેવાય. એમને આપણે બધાને રસ્તા પરથી લાવીને એમના ઘરમાં જગ્યા આપે અને હવે એમની કંપનીમાં નોકરી અને બિઝનેસ કરવાની પણ ઓફર આપી છે. પણ અમે બધાએ એક વાત નક્કી કર્યું છે. અમે બધાએ વિચાર્યું છે કે
હાલ પૂરતી એમની ઓફરને બાજુમાં મૂકી પોતે કંઈક નવું કામ કરવાની કે શોધવાનો પ્રયત્ન કરી અને પોતાના પગ પર જાતે ઊભા થઈ. ક્રિશ, I'm so proud of you, beta. I'm so proud of you. I'm so proud of you. મમ્મી, જો મારી જગ્યાએ રાધા હોત તો એને પણ આ જ નિર્ણય લીધો હોત. હા ભાઈ, તમારી વાત સાચી છે. મમ્મી, અમને સ્વાભિમાન છે ને એ તારાથી વારસામાં મળ્યું છે. મમ્મી, અમને અમારા પ્રયત્નોમાં સફળતા મળે એવા આશીર્વાદ આપો. અરે બેટા, મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. બસ તમે તમારા જીવનમાં સફળ થાઓ અને મારી રાધા જલ્દી સાજી થઈને પાછી ઘરે આવી જાય. અને બસ એટલું જ જોઈએ છે. મમ્મી, આપણે જે કંઈ પણ ગુમાવ્યું છે ને ટૂંક સમયમાં બધું પાછું મેળવીશું. હા, અને તે ઊભું કરેલું એમ્પાયર ફરીથી ઊભું કરીશું. અને એના માટે અમે દિવસ રાત એક કરી દઈશું. પેલી કિયારાએ આપણી પાસેથી જે બધું છીનવી લીધું છે ને એ બધું પાછું મેળવીને રહીશું. હા બેટા, આજ સુધી આપણી સાથે જે પણ કંઈ ખરાબ થયું છે ને એ બધું એક કિયારાના કારણે થયું છે. એને એના કર્મોની સજા મળવી જ જોઈએ. એ સજા ભોગવી જ રહી છે મમ્મી. શું થયું મેડમ? તમને કોઈ છોડાવવા ના આવ્યા? એટલે જ કહું છું, પૈસાનો આટલો બધો ઘમંડ ન રખાય. પૈસો આજે છે, કાલે નથી. જો ઇન્સ્પેક્ટર સર, હું તમને કહું છું ને, આમાં મારો કોઈ જ વાંક નથી. આ મારું કામ નથી. લાગે છે કોઈ જાણી જોઈને મને આ કેસમાં ફસાવી છે. કોઈ શું કામ જાણી જોઈને કોઈકને હેરાન કરે? તમે કોઈકનું ખરાબ કર્યું હશે એટલે આજે તમારું ખરાબ થાય છે. જુઓ સર, હું સાચે નિર્દોષ છું. ચાલો, એકવાર હું માની પણ લઉં કે તમે નિર્દોષ છો, પણ કાયદો તો પુરાવા માંગે છે ને. અને આ કામ તમે કર્યું છે એના પુરાવા અમારી પાસે છે, તો પછી અમે તમને કઈ રીતે છોડી મૂકીએ? બોલો. જુઓ સર, પ્લીઝ થોડી વાર વેઇટ કરો ને. હમણાં મને ઓળખીતા આવતા જ હશે. મેડમ, મારા આટલા વર્ષોનો અનુભવ એવું કહે છે તમારા કેસમાં ફક્ત બે જ પ્રકારના લોકો તમને છોડાવી શકે છે. એક, જેની સાથે તમે ભલું કર્યું હોય, અને બીજા, જેમને તમારાથી બલબનસાઈની અપેક્ષા હોય. એવું તો કોણ હશે જેનું મેં ભલું કર્યું છે? હા, આમના કહેવા પ્રમાણે ફિયા હોઈ શકે છે. જુઓ, હવે આ મેડમ 3 દિવસ અહીં જ રહેવાના છે.
એટલે પાસેની ઝૂંપડપટ્ટીમાં જે લારીઓ ઊભી છે ત્યાંથી પાણી જેવી દાળ, જાડા ચોખાનો ભાત, વાસી રોટલી અને કારેલાનું શાક લાવી આપજો. ના ના, હું આવું કંઈ નહીં ખાઉં. જો પ્લીઝ ઇન્સ્પેક્ટર સર, તમે આવું ના કરજો. જો હું તમારી સામે હાથ જોડું છું. અરે હું તમારા પગે પડવા પણ તૈયાર છું, પણ પ્લીઝ મહેરબાની કરીને મને અહીંયાથી જવા દો સર, પ્લીઝ. ખાલી 15 મિનિટ બાકી છે. મને નથી લાગતું હવે તમને કોઈ છોડાવવા આવશે. 1 મિનિટ સાહેબ. ઓ ગોડ, મમ્મી 5 વાગી ગયા. હવે ઓ શિટ, હવે શું થશે? મને લાગે છે કિયારાને સોમવાર સુધી લોકઅપમાં જ રહેવું પડશે. ઓ ગોડ. મમ્મી, તમે ક્યારે લોકઅપમાં ગયા છો? એટલે હું તને ગુનેગાર લાગુ છું? હું શું કામ લોકઅપમાં જાઉં? નો નો મમ્મી, આઈ મીન ટુ સે કે તમે લોકઅપમાં કોઈને મળવા ગયા છો કે નહીં એમ. હા, આવી રીતે તો લોકઅપ અને જેલ બંને જોયું છે મેં. ઓ યુ નો વોટ મમ્મી, મેં એવું સાંભળ્યું છે કે જેલમાં સ્પેશિયલ કેટેગરીના લોકોને સ્પેશિયલ ફેસિલિટી મળતી હોય છે. તો શું લોકઅપમાં પણ આવું જ હોય છે? ના, લોકઅપ એક નાની ઓરડી જેવું હોય. એમાં પંખો ના હોય, હવા ઉજાસ ના હોય, બેસવાનું કે સૂવાનું કંઈ જ ના હોય. આપણે જમીન પર સૂવું પડે અને બધાને એક સાથે રાખવામાં આવે છે. ઓ ગોડ મમ્મી, એટલે બિચારી કિયારાને સોમવાર સુધી આટલી ગંદી જગ્યામાં રહેવું પડશે. ઓ નો, બિચારીને તો મચ્છર જ ખાઈ જશે. મમ્મી શું થયું? તમે શું વિચારી રહ્યા છો? કિયારા બહાર આવી જશે ને તો મારો જીવ ખાશે. એટલે શું જવાબ આપવો ને એ વિચારવું પડશે ને. મમ્મી, હમણાં 5 વાગ્યાનો અલાર્મ વાગ્યું ત્યારે આપણે કેટલા ડરી ગયા હતા. અરે ત્યાં ઘડિયાળનો કાંટો 5 વાગ્યા તરફ આગળ વધતો હશે ત્યારે પેલી કિયારાની શું હાલત થતી હશે મમ્મી. એ કોણ છે તું? હું ધનંજય સાહેબ, ધનંજય. ખાલી નામ ધનંજય છે, બાકી ધન સાથે મારે કોઈ લેણા દેણી નથી. હા ઠીક છે, પણ કામ શું છે એ બોલ. કામમાં એવું છે ને સાહેબ કે તમે આજે જે માલ પકડ્યો છે ને એ મારો જ છે. માલ? કયો માલ? કયો માલ? એટલે સાહેબ આ ચેકપોસ્ટ પર તમે જે પેલા લીકરના બોક્સ પકડ્યા ને એ મારા જ છે. હા, મારા જ છે. જોયું જોયું, મેં તમને કહ્યું હતું ને કે એ બોક્સ મારા નથી. હા સાહેબ, એ મારા જ છે. હા, મારા માણસે પોલીસે એટલે તમારાથી બચવા માટે આ મેડમની ગાડીમાં મૂકી દીધા. જોયું, હું તમને ક્યારેય કહેતી હતી ત્યારે તમે મારી વાત સાંભળવા તૈયાર નહોતા. હવે તમને ખબર પડી ગઈ ને કે આમાં મારો કોઈ જાત નથી. મહેરબાની કરીને હવે તો મને છોડો. હા સાહેબ, આ મેડમને છોડી દો, એ બચારા નિર્દોષ છે. તમારા જેવા લોકોને લીધે જ સારા માણસો હેરાન થાય છે.
તે ગુનો કબૂલ્યો છે. હવે જો તું તારી વાતથી ફર્યો અને સ્ટેટમેન્ટ બદલ્યું ને તો ઊંધો લટકાવીને મારીશ. ના ફરું સાહેબ, આપણે બોલ્યા ને એટલે બોલ્યા, ફરે બીજા. મેડમ, તમે હવે જઈ શકો છો. એમની અટકડી ખોલજો. સોરી મેડમ. હા વખતે જવા દઉં છું. નેક્સ્ટ ટાઈમ આવું થયું ને તો માનહાનિનો દાવો કરી દઈશ તમારી પર. Shut up! થેન્ક ગોડ હું બચી ગઈ. નહીં તો સોમવાર સુધી એક ગંદા લોકઅપમાં સડવું પડત. પણ એ લીકરના બોક્સ તો ક્રિશે મૂક્યા હતા. તો પછી હા માણસ એવું શું કામ કહે છે કે એ માલ એનો છે? આ માણસ છે કોણ? મમ્મી, આપણે કિયારાને સોમવાર પહેલા છોડાવી શકીએ એવો કોઈ બીજો રસ્તો છે? હા, મારી પાસે જ એક વકીલ છે. હું એને પૂછી જાઉં એટલે આપણને ખબર પડે. હલો વકીલ સાહેબ, મારે તમારું એક નાનકડું કામ છે. મારી ફ્રેન્ડ છે ને, એને પોલીસ પકડી ગઈ છે. એકચ્યુઅલી એની ગાડીમાં તે વિદેશી લીકરના 2 બોક્સ મળી આવ્યા છે. શું કોર્ટ બંધ થઈ ગઈ? હા, એ તો મને ખબર જ છે કે કોર્ટ હવે સોમવારે ખુલશે. પણ વકીલ સાહેબ, એની પહેલાં એ છૂટી શકે એવું કંઈ બીજો કોઈ રસ્તો નથી? ઓકે. શું થયું મમ્મી? શું કહ્યું વકીલા? બીજો કોઈ રસ્તો નથી. ઓ ગોડ મમ્મી, હવે મમ્મી કિયારાનો ફોન આવે છે. હવે આપણે શું કરીએ મમ્મી? ઓ ગોડ, આ મિલી ક્યારે મારો ફોન નથી ઉપાડતી. ઇડિયટ, ખબર નહીં ક્યાં બિઝી હોય છે. નો મમ્મી, કિયારાનો પાછો ફોન આવે છે. હવે મારે ફોન ઉપાડવો જ પડશે. અરે પણ તું ફોન ઉપાડીને શું કહીશ? ચિલ મમ્મી, આપણે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આપણે આપણી ફૂલ ટ્રાય કરીને પણ આ કામ કોઈ કરવા રેડી જ નથી. એમાં આપણે શું કરવાના? ડોન્ટ વરી મમ્મી, હું ફોન રિસીવ કરું છું. ફોન સ્પીકર પર રાખ. હા મિલી, થેન્ક યુ સો મચ. મમ્મી, મને લાગે છે કે એને લોકઅપ ગમી ગયું છે એટલે જ થેન્ક્સ કહે છે. પહેલા એની પૂરી વાત તો સાંભળી લે. હા કિયારા, બધું બરાબર છે ને? હા મિલી, બધું ઠીક છે. તું એમ કે ને ફિયા ક્યાં છે? મારે એને હમણાં મળવું છે. એને પૂછ શું કામ મળવું છે. કિયારા, મમ્મી પૂછે છે કે શું કામ મળવું છે? સોરી, આઈ મીન ટુ સે કે મમ્મી પૂછશે કે મને તારે શું કામ મળવું છે, તો એમને શું કહું? મિલી, તારી મમ્મીને મળીને મને એને થેન્ક્સ કહેવું છે. યાર, મને શું કામ થેન્ક્સ કહેવા માંગે છે? સાંભળ, હું જ્યાં કહું ને તે ફટાફટ એને લઈને આવી જા. કિયારા, મારે તો પોલીસ સ્ટેશન જ આવવાનું છે ને? અરે પોલીસ સ્ટેશન જાય મારા દુશ્મન.
તો પછી બીજે ક્યાં? તું તો લોકઅપમાં જ છે ને? ના, પોલીસે મને છોડી દીધી. કિયારા, કઈ રીતે? એ બધું હું તને મળીને કહું છું. તો એક કામ કર, હું તને લોકેશન મોકલું છું કે ફટાફટ ફિયાને લઈને આવી જા. ઠીક છે, હું મમ્મીને લઈને આવું છું. હા. કમાલ છે મમ્મી, આ કિયારા છૂટી કેવી રીતે ગઈ? મિલી, મને પણ એ જ નથી સમજાતું આ કિયારા છૂટી કેવી રીતે ગઈ.